વસંત બોલે. હા વસંત બોલું. તું કોણ? દાણા જોવરાવા લગ્ન નથી થતા. હું દાણા જોવા વાળો છું. તો તું છો કોણ? તું કોણ છો પેલા એ તો કે? મારે તારી પાસે દાણા જ જોવરાવ. તું હા પેલા પણ ઈ હાલું હોય. તારા દાણે જોઈ નાખું. તું સો કોણ ઈ તો કે? હું ઈ હોય બાકી તારે મારે દાણા જોવાના જ હા છે. પણ તારા દાણા જોઈ નાખું. તું એમ જોઈ નાખી હું તારા દાણા? ભાઈ એમ નહીં પણ તું જોશ કઈ એમ. અરે તને સારું લાગે ત્યારે જોઈ દઉં. તું વીએ ને મારા પેલા ક્યાં વહી આવું હાલ? દાણા જોવે તો મારી ઓફિસે આવી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, ગઈકાલે જે હતું મનસુખભાઈ રાઠોડ ઉપર એક વ્યક્તિએ જે ફોન કર્યો હતો અને તે મનસુખભાઈ રાઠોડને ભૂવો સમજી બેઠો હતો. પરંતુ મિત્રો, આજે ફરીથી વસંતભાઈ ચાવડા પર એક વ્યક્તિનો ફોન આવી ગયો છે અને આ વ્યક્તિ પણ વસંત ચાવડાને ભૂવો સમજી અને પોતે દાણા જોવરાવાની વાતો કરી રહ્યો છે. મિત્રો, આનું કહેવું છે કે તમે મારા દાણા જોઈ દો અને મારા લગ્ન કરવા છે તે માટે તમે ભૂવા છો તો મારા દાણા જોઈ આપો. મિત્રો, આ બધી વાત મિત્રો તે જે વસંતભાઈ ચાવડા સાથે કરી રહ્યા છે અને જાણે જોઈને મજાક કરતો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે વસંત ચાવડા પણ ખૂબ જોરદાર જવાબ આપે છે. તો આવો સાંભળે કે મિત્રો આ ભાઈને વસંત ચાવડાએ કઈ રીતના દાણા જોઈ આપ્યા અને શું વાત કરી છે. શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. અને વાહિયાત વાતો કરતો હતો દાણા જોવડાવવાની. પણ હવે પાછી એટલો તો હોશમાં હોય પીધા પછી એને એટલી તો ખબર જ હોય કે આને નામ સરનામું ન દેવાય, નકર પછી હેરાન થઈ જાય. એટલે નામ સરનામું તો ના આપ્યું, પણ એની અણાવ્યા રાખતો હતો ખોટી ખોટી. અત્યારમાં બીજા નંબર ઉપરથી ફોન કર્યો છે, એ નંબરે આમાં નાખું છું. અને અત્યારે નાલાયકના પેટનો ફોન કરતો હતો. પણ આપણને એમ હતું કે આવા શું છે કે રાતે 6:45 પછી પીધલીના પેટ ના હોય એટલે પી ગયા હોય તો નખરા કરતા હોય. પણ આને દારૂ ઉતારવો જરૂરી છે એટલે પછી આ ન છૂટકે મૂકવું પડે. સાંભળો નહીં રાતે એને કયો કે તારા બનેવીને સાંભળવો તો પડે જ. મેં એને કીધું છે કે તારો બનેવી એવું અને સાંભળ મને, નગર વળી પાછી તારી બેન તને ખીજાય. એટલે આવા નીચ મારીના કેટલાક છે એ નથી ખબર પડતી નહીં. તમને બધાને કહું છું, જેને મારી હારે તકલીફ છે ને એ બધી લુખી નોટોને હું કહું છું કે તમારી માએ અહીંયા રાખીને દવડેવા હોય ને તો સીધી રીતે આવી જ જાઓ, બરાબર? અને કાં પછી વાડીઓમાં પછી ક્યાંક દાડીએ ગયું હોય અને ન્યા પરબારી પેટમાં લઈને આવી હોય ને તો પછી આવા ગીરા રાખો. ચોખ્ખી ચેલેન્જ છે. જ્યારે જ્યાં ગીલીયું મારવી હોય ત્યાં મારી લેજો. અને માએ ધવડાવેલા હોય ને બાપના જ લીધેલા હોય ને તો હાલ્યા જાવ છો. સાંભળો. હાલો હાલો. હાલો, વસંત બોલે. હા વસંત બોલું. તું કોણ? દાણા જોવરાવા લગ્ન નથી થતા. હું દાણા જોવા વાળો છું. તો તું છો કોણ? તું કોણ છો પેલા એ તો કે? મારે તારી પાસે દાણા જ જોવરાવ. તું હા પેલા પણ ઈ હાલું હોય. તારા દાણે જોઈ નાખું. તું સો કોણ ઈ તો કે? હું ઈ હોય બાકી તારે મારે દાણા જોવાના હા જ છે. પણ તારા દાણા જોઈ નાખું. તું એમ જોઈ નાખી હું તારા દાણા? ભાઈ એમ નહીં પણ તું જોશ કઈ એમ. અરે તને સારું લાગે ત્યારે જોઈ દઉં. તું વીએ ને મારા પેલા ક્યાં વહી આવું હાલ? દાણા જોવે તો મારી ઓફિસે આવી જાય. મારી ઓફિસે મોટો પાઠ કર્યો છે મેં. કઈ સાઈડ ઓફિસ? અમરેલી. હા પછી અમરેલીમાં હું અમરેલીમાં છું. હાલ અહીંયા મારે દાણા જોવરાવા જ છે. હા અમરેલીમાં ક્યાં છો? શીતલ પાર્કમાં. હે? શીતલ પાર્કમાં. શીતલ અને પાર્ક. જો આમ 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 તું નબળા નહીં, હરખાય તારે જોવાના. અરે હરખાઈ થી જોઈ દઉં. જિંદગીમાં બીજી વાર જોવા જ ના પડે મારા વાલા. પછી લગ્ન થવા જોઈએ પછી એ એમાં ન લગન થાય. હે? લગ્ન થવા લગન થાય કે ન થાય પણ બીજું ઘણું બધું થાય. લીગલી. હાલો. હા પછી લીગલી થવા જોઈએ પછી આમાં પછી અનલીગલી માં હા તો કામ કરતા લીગલી કરવા હોય ને તો તું સવાર મેળ. અત્યારે જ નહીં ભેગું થાય કેમ કે અત્યારે એક જગ્યાએ આવ્યો છું અને મીટિંગમાં બેઠો છું. સવારમાં તું આવ્યો તારા દાણા જોઈ દઉં તને જોઈ દઉં. એમ લે બધું આવી રીતના ભેગું ન કરાય ને પછી એકનું જ કામ કરાય. હા બધું મારે જ ઘણા બધું હું છે ને બધા કામ કરું. તું આવી જાજે સવારમાં. મને ફોન કર સવારમાં મળે. કુંડી બુંડી ની હિસાબ કરાવું એ જાણીતા છે કોઈ? હે? કુંડી બુંડી ની હિસાબ ઈ સાફ કરાવી દઉં.
પણ તારામાં તેવડ નથી નામ દેવાની, તું બીજું શું કરે ઈ કે? મારે બધી તેવડ છે પણ તું પેલા મારા હા દાણા પણ તો તું રૂબરૂ મળે, આપણે તારી તેવડે જોઈ લેવું પછી. હા હા અને ઓલો બાજુમાં બોલે છે ને કીધું ને કઈ સંભળાય એવું બોલ વ્યવસ્થિત. ઈ બોલતો ઈ એમ કહે કે ભાઈ ખરખાય દાણા જોહે ને તો મારે જોવડાવા છે. હા તો કાંઈ વાંધો નહીં, બે વીએ જો, બે ના જોઈ દો. ગાંધી દાદા નંબર આપ્યો છે અમને અરે ગમે એને નંબર દીધો હોય તું મળી લેજે ને હવારમાં, મને એમ કઉ છું. એ ઘોડી ઉતારી કઈ હા? ઘોડી ઉતારવી છે? હે કઈ ઘોડી ઉતારવી છે? ઈ ગમે ઈ ઘોડી ઉતાર નાખશું. તો હું એને કે જોડાવો ફેસબુકમાં મૂક્યો હા પણ તો એટલો બધો પાવર વાળી નો હવાર આવે એમ કઉ છું. ક્યાં આવું અમારે? ક્યાં આવું હવાર અમારે? અમરેલી આવીને મને ફોન કરજે ને, તું જ્યાં ઉભો હોય ને ત્યાં તને મળી લેવું. વાત કરવી ને ભાઈ આપણો ભાઈ હા દારૂડિયા હા. લુખા મુઈ કાલ ઉડ હટ ઉઠ, ઉઠ. હાલો હે બોલ. હું હુડ હું કરતો કૂતરો હો હુડ અરે કુતરા, તું કુતરામાંથી જ આવ્યો છો. હું શોધું. તું રહેવા દે, સભ્યતા મારે નકર પછી ફાટીને ગળા પાકશે. આ તારી આવી રે પછી તારી દેતું નહીં પછી જોડા. રાત પછી રાતે નીંદર ય નહીં આવે. તને નો આવે, અમે ચોદી પછી રાતે વાપો નાખું બહુ હા. નાખી દાણા પીકીને તારા જોઈતી ચોદી ચોદી ના ના બોલી લે હવે, તને તને હું પછી નીંદર આવવા દે, બોલ લે. આ પીકીને કર દેજ ભાઈ લો થઈને તોડ લેજો. હા ઈ તો ખાલી આઈ લવ યુ એટલો પીકીને બધો કર લે હો. હા બળે હાલ, એટલે મારું લઈ લે. એ મોઢે તારા બોલી. પણ બનાવીને તો સાંભળ, તારી માં નકર તારે જ બોલવું. હે બનાવીને સાંભળવાનું નહીં, પછી તારી બેન કીધા તારી મસ્ત પછી એમ કે બનાવીને સાંભળતો કેમ નથી? ચોદી ને ચોઈતું એટલે લોડા હે? નીકળો હતો આવો એટલો બધો પણ પાવર વાળી નથી, ખાલી નામ તો દે. પીકો તારી માં કા લોકેશન દે. ચોદી ના હટ ની કેમ માનશું હે? હુડ. તું તો કુતરામાંથી ગયો ભણવા. હું કાલ હડ હુડ. હેલો વસંતભાઈ હા એ વસુ બોલું છું હે વસુ બોલું છું વસુ કોણ? વસુ તમે વસુ બોલું છો કોણ ભાઈ? હેલો અરે હું સ્વીટી બોલું છું મારે એક હવે તારી સમણા કવી સીધી રીતે વાત કરવાની તો કર, બીજી મગજની માનવાણ. અરે પણ મારે એક કામ છે, એક પ્રોબ્લેમ આવી ગયો છે, બોયફ્રેન્ડ મૂકીને ભાગી ગયો છે. તો તારી તો વાહે જા, દોડી જા, મને ફોન ન કર. તાર સીધી પૂછે તો એટલે તારી જેવો લુખો નવરો છું.